જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો રામ ભગવાનના મંદિરે આવી ગયા છીએ, મહાદેવના મંદિરે આપણે પૂજા કરવા। આજે ફૂલકાડલીનું વ્રત છે અને જો મેહાની થાળી તૈયાર થઈ ગઈ છે, મેહા પણ રેડી છે। મેહા ફૂલકાડલીનું વ્રત રહી છે હજુ કે વખતેથી, એટલે મેહા રેડી થઈ ગઈ છે અને જો હવે એને પૂજવાનું છે। તો જો હવે ગોળ બાપા એને પૂજાવશે, મહાદેવનું બધું કરવાનું છે ને પૂજા કરવાની છે। પછી તો સૂંઘીને જ ખાવાનું, ફૂલ સૂંઘવાનું, ફૂલ સૂંઘીને ખાવાનું, ફૂલ સૂંઘીને પીવાનું। મેહાબેન દાંત કાઢે છે, આજ પહેલી વાર રહી છે ને, હરખ થાય છે, હરખ। તો તનયભાઈ જો આ રમે છે, એને તો મજા આવી ગઈ, રામ ભગવાનના મંદિરે આવી ગયો ને એટલે જો કેવી રીતે રમે છે। તો તમે જોઈ શકો છો, નારા છે રામ ભગવાનનું મંદિર। અહીંયા છે શીતળામાનું મંદિર, અહીંયા છે મહાદેવનું મંદિર છે। એટલે હજી મંદિર નથી બનાવ્યું, હવે બનાવવાના। બાજુમાં મંદિર તો બની ગયું છે, પણ હવે શિવલિંગની સ્થાપના હવે કરવાની છે। તો છોકરીઓ જો મહાદેવની પૂજા કરે છે અને તનય જોવા એ તો વાયડો એવો છે ને, જો વાંથી વાં ને વાંથી વાં દીપડો સિંહને અડે છે। તો છોકરીઓ જો બધી, મેહા પણ તૈયાર થઈને ઊભી છે, હવે એનો વારો આવે ને। અહીંયા છે ને જરા ખાંકળ છે, વડ ને પણ પીપરો છે, એટલે પીપરામાં ત્યાં થળ રહ્યું ને જબર, એટલે જ્યાં ખાંકળ પડે એટલે છોકરીઓને જરા ખાંકળ પડે છે। જો મેહા નંબર આવી ગયો છે, મેહા પૂજા કરવા માંડી છે, આવી રીતે પૂજા કરે છે મેહા। પહેલું વરસ છે ને હજી તો ગોરદાબા કહે ને એમ કરતી જાય છે, મહાદેવ મહાદેવ। તમે પણ મહાદેવના દર્શન કરી લેજો અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો। ને આજે તો જો છોકરીઓનું ફૂલકાડલીનું વ્રત છે, અબેલ ગલાલ ને કંકુ ને બધું ચડાવશે, ફૂલ ને નાગરવેલનું પાન ને પૂજાપો ને બધું એ। તો જો મેહાબેન પૂજા કરે છે, પછી હમણાં આરતી ને બધું કરવાનું છે એને। પૂજા કરી લે ને પછી તો ફૂલ સૂંઘવાનું, પહેલું વરસ છે ને એટલે નારિયેલ મૂકે છે, નારિયેલ મૂકવું પડે, પહેલું વરસ છે ને એટલે મહાદેવને નારિયેલ વધારાય તો નહીં, એટલે રેડવવું પડે। ફૂલ ચડાવી દીધું, જેમ ગોર બાપા કહેતા આવે ને એમ બિચારી કરતી જાય છે। હજી નાનકડી છે ને, બીજી તો બહુ કંઈ ખબર પડે નહીં, અને કોઈ દિવસ એને કર્યું પણ નથી વ્રત, આ રીતના વ્રત નથી કર્યું, ડેડો ને એવું બધું કર્યું હતું। તો જો આ રીતના કરે છે મેહા। બસ જો પૂજા થઈ ગઈ છે હવે, અને હવે તનયભાઈ આવી ગયા છે દૂધનો કટોરો લઈને, દૂધ રેડવા, શંકર ભગવાનને દૂધ ચડાવવા। હવે તનયનો વારો આવી ગયો છે, જોજો ધબધબાટી બોલાવે તનયો, હોઠ મોઢામાં ને તારે મંડાણો હે, જોજો 60 રૂપિયો મૂક્યો। મહાદેવ 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 મહાદેવ, આપણે મંત્ર બોલતા જ નથી આવડતું, મહાદેવ મહાદેવ મહાદેવ। હર હર મહાદેવ, હર હર મહાદેવ। કેટલા લોટા કે પાણીના રેડું, એટલે મેં કીધું 2 લોટા રેડજે,
મહાદેવને બસ નવડાવવા પડે ને, દૂધ રેડું હોય તો રાખી દે ને પગે લાગ. એટલે એક લોટો રેડી ને બીજો લોટો રેડી દીધો. મહાદેવને પગે લાગી લીધું. થઈ ગયો ભાઈ ઊભો. અને મેહાબેન ફૂલ લઈને હવે આવી ગયા છે. તો આ છે રામનું મંદિર. અને હવે મેહા જાય છે દર્શન કરવા. છો બેનપણી પણ મળી ગઈ છે એની સાથે, દર્શન કરવા જાય છે. બંનેના સેમ ફ્રોક છે હો, થોડુંક ફેર છે જરાક, બાકી સેમ ફ્રોક છે. કેવા સરસ મજાના લાગે છે નાના નાના બાળકો. ડંકા વગાડે છે, પૂગી નથી હકાતો. હા જો 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 એ ઢીંગલીઓ હોય ને બહુ તૈયાર હોય, એ કદની વાળી અંદર ડંકો વગાડવા ગઈ, ખબર છે અહીં પૂગી જવા હે. મેં હા પગે લાગી લીધું છે રામ ભગવાનને. હવે જો પૂજા થઈ ગઈ, બધું થઈ ગયું કમ્પ્લીટ. અને હવે છે ને મેહા તો બે ઉતાવળા થયા છે, એટલે બંને જણા છે ને ઘરે જવું છે ને, જવું છે ગામમાં જઈને એને દૂધ કોલ્ડ ને એવું પીવું છે મેહાને. એટલે મેહા તો હવે બસ ઉતાવળી થઈ છે. ને આ છે રામ ભગવાનનું મંદિર અમારે. તો આવી રીતે છે નજારો અહીંનો. મહાદેવનું મંદિર નાનકડું બનાવ્યું છે. અને જો તનય આજે મેહા, હાય મેહા, થઈ ગઈ પૂજા. કા થઈ ગઈ ને, હવે જવું છે જો એમ. હવે આખો દી શું કરવાનું આમ જો, પછી હવે છોકરા શું કરવાનું ને ભાઈ છોકરીઓને ભૂખ લાગી હોય ને, નાના કડિયું કહેવાય ને, એટલે હવે ફટાફટ જવું છે એને. ફૂલ સૂંઘીને ખાવાનું, ફૂલ સૂંઘીને પીવાનું એમ. તો ચાલો હવે જવાનું છે. ક્યાં જવાનું? તનયભાઈ તો ચડી ગયા છે ઊંચા ગાડીએ. ચાલો હવે આપણે નીકળી. તો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે ગાય પૂજવાની હતી મેહાને, એટલે મેહા આવી ગઈ છે ગાય પૂજવા. તો ચાંદલો કરે છે અને ચાંદલો કરતાં કરતાં ગાયને બીક લાગે. મને એમ હતું કે મેહાને બીક લાગશે. મેહા નકર ડરપોક છે, એટલે મને એમ કે એને બીક લાગશે, એના બદલે ગાયને બીક લાગે છે. બોલો. હવે લોટો લઈ લીધો છે, હાલતા નહીં પકડ. લોટો લઈ લીધો છે ને હવે પાણી રે 4 આંટા ફરવાના હોય ગાયને, એટલે ગાય પૂજાઈ ગઈ. પછી ગાયને પગે લાગી લેવાનું હોય. ઊંચી ચડી ગઈ. હવે એને ગાયથી બીક લાગે છે. પહેલાં ગાયને બીક લાગતી હતી ને, હવે એને લાગે છે. આમ તો અમારી તનક ગાયું છે, પણ પછી આ નાનકડી હતી ને એટલે એને પૂજી એમ. હે ઊભી થા, વાકી વાકી પૂજે. ફ્રોક ગંધારું ના થવું જોઈએ, એનું કામ એવું છે જો. પછી મેં કીધું ઊભી થા, હરખી હાલ સીધી, એટલે પછી હવે સીધી હાલે છે. અને આપણે ઊભી ગયા છે જેથી કરી મેહાને ડર ના લાગે. ગાય બીએ છે, મેહા તો બીતી બીસે પણ ગાય બીએ છે. તો જો 2-3 આંટા ફરાઈ ગયા છે અને ચોથો આંટો ફરવા ગઈ ને ત્યાં મેહાને પાણી જ લોટામાં પૂરું થઈ ગયું. બોલો, પાણી પૂરું થઈ ગયું ને આપણે કહી દીધું કે પાણી ભરી આવો, એટલે પાણી ભરવા ગયા છે છોકરા. હમણાં ભરીને આવે ને પછી વાત, પછી વળી 1 આંટો ફરવાનો રહેશે. આપણે વાટ જોઈ છે પાણી આવી જાય ને પછી 4 આંટા પૂરા થાય. 4 આંટા પૂરા કરવાના છે. અને વ્લોગ છે ને આપણો તનયભાઈ ઉતારે છે હો, બરોબર? એમાં કાંઈ ઘટે નહીં હો, તનય વ્લોગ ઉતારે ને એટલે. તો આપણે પાણી ભરીને દઈ દીધું છે અને મેહા હવે ફરીથી ચોથો આંટો પૂરો કરે છે. એને એક ઉપાધિ બહુ, એક ફ્રોકની ઉપાધિ બહુ બિચારીને.
ફ્રોક ગંધારું ના થવું જોઈએ એવી છે મેહા અમારી. તો જો 4 આંટા ફરાઈ ગયા છે ને હવે માતાજીને કહું પગે લાગી લઈએ. પગે લાગી લે ગાય માને પગે લાગી લે ને. હે ગાય માતા આશીર્વાદ આપજો. સત તમારું વ્રત અમારું. તો હવે આપણે ગાયને પૂજી લીધી અને હવે આપણે નીકળ્યા છો. તનય ભાઈને લોટો આપી દીધો છે અને ભાઈને ચાંદલો કરી દે. હા થોડોક તો હાલે અમાર હે. હા અમાર તન ચોખા ચોર ને એમને લેવો ચોખા ચોર. તનયને ચોખા ચોર હાલો તો લઈ લ્યો હાલો. તનયનો રાખો અલગ જ હોય નાટક અલગ જ હોય. હા હેપી બર્થડે જો એનું નાટક જો. હા ગયા ને કસ્યો. તો જો આજનું વ્રત અહીં પૂરું થઈ ગયું છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને આવજો. જય માતાજી. તને વિડીયો પૂરો કર. જો કર એમ ના કરાય હરખો કર. હા